कराग्रे वक्ते लक्ष्मी गुरुमूल्य सरस्वती गुरुमध्य तुम गोविंद पर बातें करी श्री सुंदर सुंदरी पर्वत तमंगे विष्णु के तिरुमत पाद्य पच्च तुम देवम संसार मदम देव परमा कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव सर गुरु साक्षात मुख करो तो आचरण पगलत योत्पात्मो बुद्धि परमानंद शांताकार भजन गण सपसनाभं सुरेश विश्वाधामुख गण संदमेक वरण शुभागमन लक्ष्मीकांतमुख मलनयन योगी विद्यानिक वंदे विष्णु भवभरण सर्वे लोकनाथमिय ब्रह्मा वरुण श्रीतम सतुन वंदित दिव्य सत्य वंदे सागपदकमुख सिद्धि गाय समागा दयानावश्य तथागत्यन मंचा पच्चय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः तस्मै नमः पपन पारिदात्रम पुत्रम ज्ञान मुद्राम कृष्ण गीता मुक्ति सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवन बुद्धिमान सरस्वती माँ ब्रह्माणी माँ ब्रह्माजी महालक्ष्मी माँ विष्णु माँ ओम नमो भगवती ओम नमो भगवती हे जगन्नाथपुरी ठाकुरना ठाकुर गोकुल मथुरा बद्रीनाथ एक द्वारकाना राजा बता दे श्रीमद् भागवत महापुराण 70मो अध्याय श्रीमद् भागवत महापुराण 10मो सक्रद ने 70मो अध्याय દ્વારજ જગતના અનેક ભાર ઉપાડીને ફરીને છીએ અને એ કારણે જ છે કે અમે અંતકરણના જ નિષ્કામ ભાવ અને નિસંગ સ્થિતિની પ્રાપ્તિ થનારા આત્મ સુખને પરિત્યાગ કરી ખરેખર અમે બહુ જ અજ્ઞાની છીએ અને આપની માયાથી મોહિત થઈ દિન બની દુઃખો ભોગી રહ્યા છે ભગવાન આપના શરણ કમળ શરણગત પુરુષોના જ તમામ શોક મોહને નષ્ટ કરવા વાળા છે તેથી આપ જ અમને જરાસંધ રૂપી કર્મોના બંધનથી છોડાવો પ્રભુ તે એટલો જ 10,000 હાથીઓથી શક્ય તો વધારે છે અને અમને બધાને એ રીતે બંદી બનાવી રાખ્યા છે જેમ સિંહ ઘેટાઓને ઘેરી રાખે ચક્ર પાણી અને આપણે 18 વખત જરાસંધ સાથે યુદ્ધ કર્યું અને 17 વાર તેમનું માન મદન કરીને તેને છોડી દીધું પરંતુ એક વાત તેને આપને જીતી લીધા અમે જાણીએ છીએ કે આપની શક્તિ આપનું બળ પરાક્રમ અનંત છે છતાં પણ મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો પરંતુ આના કારણે તેઓ અહંકાર વધી ગયો છે હે અજીત હવે તે અમે આપણા ભગત છીએ એવું જાણીએ અને અમને વધારે સતાવે છે અમે આમની પ્રજા છીએ હવે આપની જેવી ઈચ્છા હોય તેમ દૂતે કહ્યું ભગવાન જરાસંધના બંદી રાજાઓએ પ્રમાણે આપનો પ્રાર્થના કરી તેઓ આપની શરણમાં છે અને આપના દર્શન વિશે છે આપ કૃપા કરીને દિન રાજાઓનું કલ્યાણ કરો
સુખદેવ જી કહે છે, હે પરિચિત, રાજાઓ દૂત આ પ્રમાણે કહીને જ રહ્યો હતો. તે પરમ તેજસ્વી દેવશ્રી નારદજી ત્યાં આવી પહોંચ્યા. તેમના મસ્તક પર તળકતી સોનેરી જટા હતી. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત ભગવાન સૂર્ય નારાયણ પધાર્યા છે. બ્રહ્મા વગેરે સમસ્ત પાલો પણ એક માત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ તેમને જોતા સભાસદો અને સેવો સાથે આનંદિત થઈને ઉભા થઈ અને મસ્તક નમાવીને તેમને બંધુ કરવા લાગ્યા. દેવશ્રી નારદજી આસનનો સ્વીકાર કરીને બેસી ગયા. ત્યારે ભગવાને તેમની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી તેમને કરીને મધુર વાણીથી બોલ્યા, હે દેવશ્રી, અત્યારે ત્રણે લોકમાં કુશળ મંગળ તો છે. આપ ત્રણે લોકમાં વિચરણ કરતા હશો તો અમને એ બહુ મોટો લાભ થશે. ઘેર બેઠા બધા સમાચાર મળી જાય છે. ઈશ્વર દ્વારા રસાયેલા ત્રણે લોકમાં એવું કોઈ રહસ્ય નથી જેને આ ગણાતા ન હોય. તેથી અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા ઈચ્છે છે. દેવશ્રી નારદે કહ્યું કે સર્વે વ્યાપક અનંત આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી. પ્રભુ આપ સર્વેના ઘટ ઘટમાં પોતાની અંતરીય શક્તિથી આવ્યું છો. બહાર બરાબર એ જ રીતે જેમ અગ્નિ લાકડામાં વ્યાપત હશે. લોકોની દ્રષ્ટિ સત્વ વગેરે ગુણોમાં જ અટકેલી રહે છે. તેથી જ તેઓ આપને નથી જોઈ શકતા. મેં એક જ વાર નહીં અનેક વાર આપની માયા જોઈ છે. તેથી આપ આ પ્રમાણે અજાણ્યા થઈને પાંડવોના સમાચાર પૂછો છો એમાં મને કોઈ આશ્ચર્ય થતું નથી. ભગવાન આપ પોતાની માયાથી જ આ જગતની રચનાને સહાર કરો છો તો અને આપની માયાને લીધે જ આ જગત અસત્ય હોવા છતાં સત્ય ભાષે છે. આપ ત્યારે શું કરવા ઈચ્છો છો એ વાત સારી પેઠે કોણ જાણી શકે છે. આપનું સર્વ્ય રૂપ અસત્ય છે. હું તો માત્ર આપને જ વાર વાર નમસ્કાર કરું છું. શરીર અને તેની સાથે સંબંધ રાખવા વાળી શરીર અને તેની સાથે સંબંધ રાખવા વાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતો રહે. શરીર તેની સાથે સંબંધ રાખવા વાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતો રહેશે તથા તે જાણતો નથી કે હું આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું છું. વાસ્તવમાં તેના કલ્યાણ માટે આપ અનેક પ્રકારના લીલા અવતારો ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિ દીપી રૂપ પ્રજ્વલિત કરી દો છો. જેના જ આધારે એ આ અંતકારી સંસાર મુક્ત થઈ શકે છે.
તેથી હું જ આપના શરણમાં છું. પ્રભુ આપ સર્વે પરબ્રહ્મ છો, તો પણ મનુષ્ય જેવી લીલાનું નાટક કરતા રહીને મને પૂછી રહ્યા છો. તેથી આપના ફોઈના દીકરા ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત હું તમને કહું છું. એમાં શંકા નથી કે બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે તે રાજા યુધિષ્ઠિરને અહીં જ પ્રાપ્ત. તેમને કોઈ વસ્તુની કામના નથી, તેમ છતાં તેઓ શ્રેષ્ઠ એવા રાજ સૂર્ય દ્વારા જ આપની પ્રાપ્તિ થાય, માટે આપની આરાધના કરવા ઈચ્છે છે. આપ કૃપા કરીને તેમની આ અભિલાષાનું અનુમોદન કરો. ભગવાન એ શિષ્ટ યજ્ઞમાં આપના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ અને યશસ્વી રાજાઓ આવશે. પ્રભુ આપ સર્વે વિજ્ઞાન ધન બ્રહ્મ છો. આપના શ્રવણ કીર્તન અને ધ્યાન માત્રથી સાંભળો પણ પવિત્ર થઈ જાય છે. પછી જેને આપના દર્શન અને સ્પષ્ટ મળે છે તેમના માટે તો કહેવાનું જ શું છે. ત્રિભુવન મંગલ આપની નિર્મળ કીર્તિને સમસ્ત દિશાઓ તથા સર્વ પૃથ્વી પાતાળમાં પણ સવાય રહી છે. બરાબર એ જ પ્રમાણે જ જેમ આપના શરણામૃતની ધારા સર્વમાં મંદા કરી પાતાળમાં ભોગવતી અને મૃત્યુ લોકમાં ગંગાના નામથી પ્રવાહિત થઈને સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરી દે છે. સુખદેવજી કહે છે, હે પરિચિત, સભામાં જેટલા જ યાદવો બેઠા હતા તેઓ એ વાત માટે અત્યંત ઉત્સાહી થઈ રહ્યા કે પ્રથમ જરાસંધ ઉપર ચડાઈ કરીને તેને જીતી લેવો. તેથી તેમને નારદજીની વાત ગમી ગઈ. ત્યારે બ્રહ્મા વગેરેના શાસક ભગવાન શ્રી કૃષ્ણે સહેજ હસીને બહુ મધુર વાણીથી ઉદ્ધવને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવ, તમે મારા હિતેશી સહદ છો. પ્રભુ સ્મૃતિ વાળા અને કાર્યના તત્વને સારી રીતે સમજો છો. તેથી અમે તમને અમારું ઉત્તમ નેત્ર માનીએ છીએ. હવે તમે જ કહો કે આ વિષયમાં આપણે શું કરવું જોઈએ. તમારી વાતમાં અમને શ્રદ્ધા છે, તેથી હવે તમારી સલાહ પ્રમાણે જ કામ કરશું. જ્યારે ઉદ્ધવજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વક્ષ હોવા છતાં પણ અજાણ્યાની જેમ સલાહ પૂછી રહ્યા છે, ત્યારે તેઓ તેમની યાજ્ઞા માથે ચડાવીને અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ સહિતમ 10મા સક્ર ઉદ્ધવા ધન વિશે સપ્તતિ મોદ્ય યાત્રા 10મા સક્રદના ઉત્તરાર્ધ અંતર્ગત 70મો અધ્યાય સમાપ્ત. 71મો અધ્યાય શ્રી ભગવાન ઇન્દ્રપત
વધારવું અને શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના વચન સાંભળીને મહામતી ઉદ્ધવજીએ દેવશી નારદ સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમણે કહ્યું કે હે ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન દેવશી નારદજી આપને એવી સલાહ આપી છે કે કોઈના દીકરા ભાઈ પાંડવોનું રાજ્ય સૂર્ય યજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ. તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. પ્રભુ, જ્યારે આપણે આ દ્રષ્ટિ વિચાર કરીએ છીએ કે રાજ સૂર્ય યજ્ઞ એ જ કરી શકે છે જે દશે દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ. એ પાંડવોના યજ્ઞ અને શરણાગતોની રક્ષા આમ બંને હેતુ માટે જરાસંધને જીતવો જરૂરી છે. પ્રભુ, માત્ર જરાસંધને જીતી લેવાથી પણ આપણો મહાન ઉદ્દેશ સફળ થઈ જશે. સાથે સાથે તેના દ્વાર બંધી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેમના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે. રાજા જરાસંધ મોટા મોટા રાજાઓના જ પણ રાજાઓના પણ દાંત ખાટા કરી દેશે. કેમ કે 10,000 હાથીઓનું જો તેમનામાં બળ છે અને તેને જો હરાવી શકે તો માત્ર ભીમસેન છે જ, કેમ કે તેઓ પણ તેના જેવા જ બળવાન છે. તેને જ પણ દઢ યુદ્ધમાં એક વીર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે. તો 100 હેણી સેના લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે ત્યારે તેને જીતવો સરળ નહીં થાય. જરાસંધ બહુ મોટો બ્રાહ્મણ ભગત છે, તો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોને ઈચ્છા અવશ્ય પૂરી કરી દેશે. તેથી ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગી. ભગવાન એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંધનું દઢ યુદ્ધ થાય તો ભીમસેન તેમને મારી નાખશે. પ્રભુ, આપ સર્વે શક્તિમાન રૂપ રહિત કાલ સર્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની જો આ શક્તિથી થાય છે. બ્રહ્મા શંકર અને તેમાં નિમિત્ત માત્ર છે. આ પ્રમાણે જરાસંધનો વધ આપની શક્તિ તો થશે. ભીમસેન તો માત્ર તેમાં નિમિત્ત બનશે. જ્યારે આ જ રીતે આપ જરાસંધનો વધ કરી નાખશો, જ્યારે આ રીતે આપ જરાસંધનો વધ કરી નાખશો, ત્યારે કેદમાં પડેલા રાજાઓની સ્ત્રીઓ તેમના મહેલમાંથી આપની વિસ્તૃત લીલાઓનું જ્ઞાન કરશે કે
આપે તેમના પુત્રનો નાશ કરી દીધો અને તેમના પતિઓને છોડાવી દીધા. બરાબર એ જ પ્રમાણે જેમ ગોપીઓ શંખ સુરથી છોડાવવાની લીલાઓનું આપનાર શરણાગત મલિક મુનિ લોકો ગજેન્દ્રી તથા રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાઓ તથા અમે લોકો આપના જ માતા પિતાને કૃષ્ણના કારાગૃહમાંથી છોડાવવાની લીલાઓ જ્ઞાન કરીએ છીએ. તેથી હે પ્રભુ, જરાસંધનો વધ અનેક પ્રયોજનો સિદ્ધ કરી દો છે. બંદી રાજાઓના સંપૂર્ણ પરિણામથી અથવા જરાસંધના પાપ પરિણામથી સચિદાન સર્વરૂપ શ્રી કૃષ્ણ આપ અત્યારે રાજ્ય સૂર્ય યજ્ઞ થાય તેવી વિશોષો. તેથી આપ પ્રથમ જ્યાં પધારો. સુખદેવજી કહે છે, હે પરિચિત, ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી કે દેવશી નારદ, યાદવોના વડીલ અને બુદ્ધો અને સર્વય ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું. હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારૂ ક્ષેત્ર વગેરે સેવકોને ઇન્દ્ર પર જવાની તૈયારી કરવાની યાજ્ઞા કરી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે યાદવપતિ ઉગ્રસેન અને બલરામની યાજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાના કરીને પછી દારૂકે લાવેલા આ ગરુડ ધ્વજ રથમાં બેઠા. ત્યાર પછી રથ હાકી ઘોડે સવારો અને પાયદળની બહુ મોટી સેના સાથે તેમણે પ્રસ્થાન કર્યું. તેમની વિદાય વેળાએ મુગટ, નગારા, ઢોલ, સખ અને સંઘવાગોના મોટા દ્રવન થશે. દિશાઓ ગુંજી ઉઠી. સતી શિરોમણી, રૂક્ષ્મણી વગેરે હજારો શ્રી કૃષ્ણની પત્નીઓ તેમના સંતાનો સાથે સુંદર સુંદર વસ્ત્રાભૂષણ, ચંદન, અંગરાગ અને પુષ્પોના હાર વગેરેથી સજી ધજીને ડોલીઓ અને રથ અને સોનાની જ પાલકીઓમાં બેસી ને પોતાના પતિ દેવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાલી પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલતા હતા. એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વારાંગનાઓ સારી રીતે શૃંગાર સજીને સાદરડીઓના તંબુઓ તથા કામ વાળા વગેરે વસ્ત્રો રૂપી સરસ સામાનને ગાડાઓ ઉપર બાંધીને ઊંટો, બળદોને પાડા, ગધેડાને ખરસો તેમજ હાથીઓના વાહનો પર બેસીને ચાલવા લાગી.
જેમ મગર મસ અને તરંગો ઉછળવાથી સુગંધ સમુદ્ર શોભે છે, બરાબર એ જ પ્રમાણે અત્યંત ધૂળોટ વાળું તે સૈન્ય મોટી ગદાઓ શત્રુને સામરો ઉત્તમ આયુધો અલંકારો મુગટ તથા બખ્તરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યની કિરણોથી પ્રકાશિત થઈ રહેલી ભગવાન શ્રી કૃષ્ણની સેના અત્યંત શોભી ઉઠી. દેવશી નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સમાનિત થઈને અને તેમના નિયમને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પ્રમાદ મગન થઈ ગઈ. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું. હવે દેવશી નારદજીએ તેમને મનમાદ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને આકાશ માર્ગે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના બંધી રાજાઓના દૂતને મધુર વાણીથી આશ્વાસન આપતા કહ્યું કે દૂત તમે તમારા રાજાને જઈને કહેજો કે ડરશો નહીં, તમારું કલ્યાણ થાવ, હું જરાસંધને મરાવી નાખીશ. ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવર્ષ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો યથાવત કહી સંભળાયો ને તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના સિદ્ધ આગમનની રાહ જોવા લાગ્યા. પરીક્ષિત હવે ભગવાન શ્રી કૃષ્ણ અનંત 24 કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તીઓ તથા ખાણોને પાર કરતા રહીને આગળ વધવા લાગ્યા. ભગવાન મુકુંદ રસ્તામાં દશરથી અને સરસ્વતી ભગવાન મુકુંદ રસ્તામાં દશદૂતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાં જઈ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના આ દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાન શત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન પધારી રહ્યા છે, ત્યારે તેમનું જ રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું. તેઓ પોતાના આચાર્યો અને સર્વજન સંબંધીઓની સાથે ભગવાનનું સામયું કરવા નગરની બહાર આવ્યા. મંગલ ગીતો ગવાતા હતા, વાજિંત્રો વાગતા હતા. ઘણા બ્રાહ્મણો ઉત્સાહ સવારે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ બહુ આદરપૂર્વક ઋષિકેશ ભગવાન સ્વાગત કરવા માટે ચાલ્યા. જાણે ઇન્દ્રિયો મુખ્ય પ્રમાણે મળવા જઈ રહી હોય. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહની અધિકતાથી ગદ થયું. તેમને ઘણા દિવસે પોતાના
પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેથી જ તેઓ તેમને વાર પોતાના હૃદયને સાપતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિહ ભગવતી લક્ષ્મીનું પવિત્ર અને એકમાત્ર નિવાસ સ્થાન છે. રાજા યુધિષ્ઠિરે પોતાની બે ભુજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત પાપ તાપોની મુક્ત થઈ ગઈ. તેઓ પૂર્ણ રૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા. નેત્રોમાં આંસુ છલકાયા, અંગ અંગ પુલિકત થઈ ગઈ. તેમને આ વિશ્વ પસંદ સ્નેહ જ સમરણ ન રહી. ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું. આનાથી તેમને બહુ જ ખુશી થઈ. તે વખતે તેઓ એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમને જાણે બહારની વિષમતી થઈ ગઈ. નિકુલ, સહદેવ અને અર્જુને પણ પોતાના પરમ પ્રિયતમ અને હિતેશી ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદપૂર્વક આલિંગન પ્રાપ્ત કર્યું. ત્યારે તેમના નેત્રોમાં આંસુઓની ભરતી આવી ગઈ અને અર્જુને ફરી ભગવાનનું જ આલિંગન કર્યું. નિકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સર્વે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણો અને પૂર્વવશીના વડીલા બુદ્ધોને અથા યોગ નમસ્કાર કર્યા. કુરુ સજ્ય અને કઈ દેશના રાજાએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમનો યથોચિત સત્કાર કર્યો. સત માર્ગદ બંધીજનો અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ગંધર્વો, નટો, અદુષકો વગેરે મુગત શંખ, નગારા, વીણા, ઢોલ અને સુગ વાઘો વગાડીને કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા ગાવા લાગ્યા. આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સહદ સર્વજનો સાથે બધી જ રીતે સુસજન અને ઉદ્રપ્રથ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા ચાલી રહ્યા હતા. ઇન્દ્રપદ નગરમાં માર્ગો અને શેરીઓ પર મદ મસ્ત હાથીઓના મગજથી સુગંધિત અને જલથી છંટકાવ કરવા આવ્યો હતો. રંગબેરંગી ધજાઓ, સાનેરી તોરણ, જળથી પૂર્ણ સોનાના કળશો અને નાહી ધોઈ સર્વસ્થ થઈ નવા વસ્ત્રો, અલંકારો, પુષ્પોની માળાઓ તથા ચંદનના વિલેપનોથી સજ્જન પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું. વળી ધીરે ધીરે પ્રકાશ થતા દીવડાઓથી દિવાળી જેવી શોભા દેખાતી હતી.
દરેક ઘરના ઝરૂખામાં સુગંધિત ધૂપો નીકળી રહેલો ધુમાડો બહુ સુંદર લાગતો હતો. બધા આવસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો તથા સાંજના શિખરો જગ ફળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની રાજધાની ઇન્દ્રસ્થપ નગરને શિખરતા અને નિરખતા રહીને આગળ વધી રહ્યા હતા. જ્યારે સ્ત્રીઓએ સાંભળ્યું કે મનુષ્યના નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર આવી રહ્યા છે, ત્યારે તેમના દર્શનની ઉત્સુકતાના આવેગથી તેમના કેશ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા. તેમને ઘરનું કામકાજ તો છોડી દીધું, પરંતુ સંધ્યામાં સૂતેલા પોતાના પતિ તેમ પણ છોડીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે રાજમાર્ગ પર દોડી આવી. માર્ગ પર હાથી, ઘોડા, રથ અને પાયદળ ભીડ જામી હતી. તે સ્ત્રીઓ અટારીઓ પર ચડીને રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. તેમના ઉપર પુષ્પો પધરાવ્યા અને મનથી આલિંગન કર્યું તથા પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દ્રષ્ટિથી તેમનું સારી રીતે પેઠે સ્વાગત કરવા લાગી. નગરની સ્ત્રીઓ રાજપંથ પર ચંદ્રમાની સાથે શોભતા નક્ષત્રો જેવી શ્રી કૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પર કહેવા લાગી કે સખી, આ મહાભાગ્યશાળી રાણીઓને ન જાણે એવું કયું પુણ્ય કર્યું છે કે જેના કારણે પુરુષના મુંગટ મણી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તથા વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. માર્ગમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પવિત્ર ધનવાનો, મહાજનો અને કારીગરોએ માંગલિક સામગ્રીઓ લઈને ભગવાનની પૂજા અર્ચના અને સ્વાગત સત્કાર કર્યો. અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદ મગ્ન થઈ ગઈ. તેમણે પોતાના પ્રેમ વિહળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ તેમનું સ્વાગત સત્કાર સ્વીકારતા કહીને રાજમહેલમાં
યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, બોલશો તોય આવશે, લખશો તોય આવશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રત ને 71મો અધ્યાય. જ્યારે કુંતીએ પોતાના ત્રિભુવન પતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જોયા. જ્યારે કુંતીએ પોતાના ત્રિભુવન પતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જોયા ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. તેઓ આ પલંગ પરથી ઉઠીને પોતાની પુત્ર વધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવીને રાધા યુધિષ્ઠિર આદર ભાવ અને આનંદથી અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા. તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા ક્યાં કર્મથી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રોણાતી વસ્ત્ર આભૂષણ માળા વગેરેથી રૂક્ષ્મણી સત્યભામા ભદ્રા રામવતીને કાલી બંદી મિત્ર વિદ્યા અને લક્ષ્મણા અને પરમ સાધ્વી સત્યા ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓનો પણ યથાયોગ સત્કાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના સેવકો મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓને ઉપલબ્ધ હોય છે. અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ખાંડવ વનને બાળીને અગ્નિ તૃપ્ત કર્યો હતો અને માયાસુરને તેમાંથી બસાવી લીધો હતો. પરીક્ષિત તે માયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાક મહિના ઇન્દ્રપથમાં જ રોકાયા. તેઓ વખતો વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે જતા હતા. તે સમયે મોટા મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમશ્યામ સહિતામ 10મા સક્રે ઉત્તર રાતે શ્રી કૃષ્ણ પ્રથમ નામે કસથી મૂળ અધ્યાય 10મા સક્રદ રાત અંતર્ગત શ્રી કૃષ્ણ ઇન્દ્ર
સથવ દમન નામનો 71મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સક્રત. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રત 72મો અધ્યાય. પાંડવોના રાજ સૂર્ય યજ્ઞનું આયોજન અને જરાસંધનો ઉદ્ધાર. શ્રી સુકવાસ. સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્ય કુળના વડીલ, વૃદ્ધોને, સાક્ષી બંધુ, સંબંધીઓને, કુટુંબીઓની સાથે રાજસભામાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરીને આ વાત કહી. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે, ગોવિંદ, હું સર્વેશ્રેષ્ઠ રાજ સૂર્ય યજ્ઞ દ્વારા આપનું અને આપના રાજ સૂર્ય દ્વારા આપનું અને આપના પરમ પવિત્ર વિભૂતિ સર્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું. પ્રભુ, આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે. હે કમલનાભ, આપના શરણની પાદુકાઓ સમસ્ત અંગ મંગળોના નાશ કરવા, અમંગળોનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, ખરેખર તેઓ જ આ પવિત્રતમા છે. તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટી જાય છે. અને જો તેઓ સંસારી વિષયોની અભિલાષા કરે તો તેમને જ તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ એ આપના શરણ કમળનું શરણ લેતા નથી. તેમને મુક્તિ તો મળતી જ નથી. સંસાર સાગરના ભોગ પણ મળતા નથી. સંસારના ભોગ પણ મળતા નથી. દેવતાઓના પણ આર્ય દેવ હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના જ શરણ કમળની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ, કુરુવંશી અને સુગરજય વંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં શું ફરક છે તે સામાન્ય જનતાને દેખાડી દો. પ્રભુ, આપ બધાના આત્મા સમદર્શી અને સર્વરૂપ સુખોનો અનુભવ કરનારા સર્વય બ્રહ્મ છું. આપનામાં આ હું છું અને આ બીજો એવો આપણા કે પ્રભુ, આપ બધાના આત્મા સમદર્શી અને સર્વરૂપ સુખનો અનુભવ કરનારા સર્વ બ્રહ્મ છું. આપનામાં
આ હું છું અને આ બીજો એવો આપણા પરાયણનો ભેદભાવ નથી. પરાયાનો ભેદભાવ નથી. તેમ છતાં જે આપની સેવા કરે છે તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જશે. બરાબર તેમજ પ્રમાણે જેમ કમલ વૃક્ષની સેવા કરનારે મળે છે તે ફળમાં જે ન્યાધિકતા હોય છે તે તો ન્યાધિક સેવાને અનુરૂપ જ હોય છે. આનાથી આપનામાં વિષમતા અથવા નિમતા વગેરે દોષ આપતા નથી. ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું કે હે શત્રુ વિજયી ધર્મરાજ, આપનો નિર્ણય બહુ જ ઉત્તમ છે. રાજ સૂર્ય યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ સર્વ લોકમાં ફેલાશે. રાજન, તમારો આ મહાયજ્ઞ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓને, સગા સંબંધીઓને, અમને અને ક્યાં સુધી ગણાવો, સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ છે. મહારાજ પૃથ્વીના સમસ્ત નગરપતિઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યશોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો. મહારાજ, તમારા આ સારે ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના યશથી ઇન્દ્ર વગેરેના લોકપાલોના યશથી પેદા થયા છે. તે બધા જ અત્યંત બળવાન છે. તમે તો પરમ મનસ્વી અને સંયમી છો. તમે લોકોએ પોતાના સદગુણોથી મને તમારા વશમાં કરી દીધો છે. તમે લોકો પોતાના સદગુણોથી મને તમારા વશમાં કરી દીધો છે. જે લોકોએ પોતાની ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યું નથી તેઓ મને પોતાને વશ કરી શકતા નથી. સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ એ જ યજ્ઞ, લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તોનો તિરસ્કાર કરી શકતો નથી. સંસારના કોઈ મોટા દેવતા પણ તે જ યજ્ઞ, લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તોનો તિરસ્કાર કરી શકતો નથી. પછી કોઈ રાજા તેનો તિરસ્કાર કરે તો તે તો સંભવિત કઈ રીતે શકે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનની વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિરનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું. હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોના પોતાની શક્તિનો સંહાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરે સુગંધ
વસી વીરો સાથે સહદેવજીને દક્ષિણ દિશામાં વિજય કરવા માટે મોકલ્યા. નકુલ ને અત્યંત દેવશી વીરોની સાથે પશ્ચિમમાં અર્જુનને કઈક દેશના વીરો સાથે ઉત્તમમાં અને ભીમસેનને પણ મદ દેશના વીરો સાથે પૂર્વ દિશામાં વિજય કરવાનો આદેશ આપ્યો. પરીક્ષિત તે ભીમસેને વગેરે વીરોએ પોતાના બળ પરાક્રમથી બધી જ બાહુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રત્યક્ષશીલ મહારાજ યુધિષ્ઠિરે બહુ જ ધન લાવીને આપ્યું. જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંધને જીતી જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંધને જીતી શક્યો નથી ત્યારે તે ચિંતા કરવા લાગ્યા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમને તે જ ઉપાય કહ્યો. હે ઉદ્ધવજી ઉદ્ધવજીએ બતાવ્યો હતો. પરીક્ષિત ત્યારે પછી ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણે બ્રાહ્મણ વેશ ગિરિવર્ણ ગયા ને ત્યાં જ જરાસંધ રાજધાની હતી. રાજા જરાસંધ બ્રાહ્મણનો ભગત અને ગ્રસ્તોષિત ધર્મનું પાલન કરવા વાળો હતો. પણ જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ અભ્યાગતના સત્કાર સમયે જરાસંધ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી. वसुदेवस्तम देवम गंसारमनम देव की परमाणु कुशल गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुकरत वासनम पगलत किरीरम योत पात मुग्धे परमान्मयी मात शांताकार भजन गण सपसनामम सुरेश विश्वाधार मुख गण चंद्र मेघ वरण सुभागम लक्ष्मीकांतम कमल नयन योगी विधि यानी वंदे विष्णु वंदे विष्णु बहुभरण सर्वे लोकनाथम यो ब्रह्मा वरुणम श्रीतम सतुनवनितम दिव्य सत्वे वंदे सागपद कमोपनिषदि गाह्य समागा दयानावसि तत्तगतेन मंचा पचयनिति योगिनि यस्यांतन विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पप्पन पारिदात्रम पुत्रवेत्रक प्रज्ञान मुद्राम कृष्ण गीता मृत्युजय नमः सीताराम नमो आप भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म महालक्ष्मी माँ विष्णु का नारायण ओम नमो भगवती सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म महालक्ष्मी माँ विष्णु का नारायण ओम नमो भगवती. हे जगन्नाथपुरी सुपुत्रा पर डाकुरना ठाकुर गोकुल मथुरा वृंदावन गोकुल मथुरा वृंदावन हे बद्रीनाथ द्वारका ना राजा हे द्वारका ना राजा हे बता देगा हे बुरख्यान मान दादा नमो बुरख्यान मंदिर